ભગવદ્ ગીતા અધ્યાય ક્રમાંક 15 એનો શ્લોક ક્રમાંક 19 જોવાના છીએ. તો હું અહીંથી શ્લોકનું ઉચ્ચારણ કરું, મારી પાછળ પાછળ બધા શ્લોક બોલજો. યો મામેવ સમ્મૂઢો યો મામેવ સમ્મૂઢો યો મામેવ સમ્મૂઢો યો મામેવ સમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમં જાનાતિ પુરુષોત્તમં જાનાતિ પુરુષોત્તમં જાનાતિ પુરુષોત્તમં સ સર્વવિદ ભજતિ મામ સ સર્વવિભજતિ મહ સ સર્વવિદ ભજતિ મામ સ સર્વવિભજતિ મહ સર્વભાવેન ભારત સર્વભાવેન ભારત સર્વભાવેન ભારત સર્વભાવેન ભારત યો મામેવ સમ્મૂઢો યો મામેવ સમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમં જાનાતિ પુરુષોત્તમં સ સર્વવિદ ભજતિ મામ સ સર્વવિભજતિ મહ સર્વભાવેન ભારત સર્વભાવેન ભારત યો મામેવ યો મામેવ સમ્મૂઢો યો મામેવ સમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમં જાનાતિ પુરુષોત્તમં સ સર્વવિભજતિ મહ સ સર્વવિદ ભજતિ મામ સર્વભાવેન ભારત સર્વભાવેન ભારત. હવે આપણે શબ્દાર્થ જોશું. શબ્દાર્થ છે યહ યહ જે જે મામ મામ મને મને એવમ એવમ આ રીતે આ રીતે અસમ્મૂઢ અસમ્મૂઢ સંશય રહિત સંશય રહિત જાનાતિ જાનાતિ જાણે છે જાણે છે પુરુષ ઉત્તમમ પુરુષોત્તમમ ભગવાન ભગવાન સ સ તે તે સર્વવિદ સર્વવિદ બધું જ જાણવા વાળો બધું જાણવા વાળો ભજતી ભજતી ભક્તિ કરે છે ભક્તિ કરે છે મામ મામ મને મને સર્વભાવેન સર્વભાવેન બધી જ પ્રકારે બધી જ પ્રકારે ભારત ભારત હે ભરતપુત્ર. હે ભરતપુત્ર. तो अनुवाद हिज डिवाइन ग्रेस ऐसी भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद द्वारा. श्रील प्रभुपाद की जय. जो कोई भी मुझे संशय रहित होकर पुरुषोत्तम भगवान के रूप में जानता है वह सर्व कुछ जानने वाला है. अतएव हे भरतपुत्र वह व्यक्ति मेरी पूर्ण भक्ति में रत होता है. तो तात्पर्य में प्रभुपाद ने क्या लिखा है वो हम लोग देखते हैं. जीव तथा भगवान की स्वाभाविक स्थिति के विषय में अनेक दार्शनिक उपापोह करते हैं. इस श्लोक में भगवान स्पष्ट बताते हैं कि जो भगवान कृष्ण को परम पुरुष के रूप में जानता है वह सारी वस्तुओं का ज्ञाता है. अपूर्ण ज्ञाता परम सत्य के विषय में केवल चिंतन करता जाता है, जबकि पूर्ण ज्ञाता समय का अपव्यय किए बिना सीधे कृष्ण भावनामृत में लग जाता है, अर्थात भगवान की भक्ति करने लगता है. संपूर्ण भगवत गीता में पग पग पर इस तथ्य पर बल दिया गया है. फिर भी भगवत गीता के ऐसे अनेक कट्टर भाष्यकार हैं जो परमेश्वर तथा जीव को एक ही मानते हैं. वैदिक ज्ञान श्रुति कहलाता है, जिसका अर्थ है श्रवण करके सीखना. वास्तव में वैदिक सूचना कृष्ण तथा उनके प्रतिनिधियों जैसे अधिकारियों से ग्रहण करनी चाहिए. यहाँ कृष्ण ने हर वस्तु का अंतर सुंदर ढंग से बताया है. अतएव इसी स्रोत से सुनना चाहिए. लेकिन केवल सुकरों की तरह यह सुनना पर्याप्त नहीं है. मनुष्य को चाहिए कि अधिकारियों से समझे. ऐसा नहीं कि केवल शुष्क चिंतन ही करता रहे. मनुष्य को विनीत भाव से भगवत गीता से सुनना चाहिए कि सारे जीव सदैव भगवान के अधीन हैं. जो भी इसे समझ लेता है वह श्री कृष्ण के कथा अनुसार वेदों के प्रयोजन को समझता है, अन्य कोई नहीं समझता. तो હવે આપણે સમજવાનો પ્રયાસ કરશું કે ભગવાન આ શ્લોકમાં શું સમજાવી રહ્યા છે. તો ભગવાન ભગવદ ગીતામાં અર્જુનને એવું કહે છે. એક શ્લોકમાં ભગવાન કહે છે એવું કે શાંતિ પ્રાપ્ત કરવાનું સૂત્ર શું છે એ ભગવાન બતાવે છે અર્જુન. કે માણસે જીવનમાં શાંતિ પ્રાપ્ત કરવી હોય તો
ભગવાને કહ્યું અર્જુનને કે મને આ રીતે જાણ. શું કીધું ભગવાને? ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વર સુહૃદય સર્વભૂતાનામ જ્ઞાત્વામાં શાંતિ મૃચ્છતિ. તો ભગવાન એવું કહે છે અર્જુનને કે બધા યજ્ઞનો ભોક્તા છે તે કોણ છે? તે હું છું. બધા યજ્ઞનો ભોક્તા કોને જાણ? મને જાણ. તો જે કોઈ પણ યજ્ઞ છે, એક મિનિટ, ઓકે ઓકે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો બધા યજ્ઞનો ભોગતા તું મને જાણ. તો આપણે જે કાંઈ પણ કરીએ છીએ તે આપણે કૃષ્ણ માટે કરવું જોઈએ. કારણ કે ભગવાન ગીતામાં એવું કહે છે કે હું ભોગતા છું અને આપણે બધા કોણ છીએ? ઉપભોગતા છીએ. એટલે ભગવાન પરમ ભોગતા છે. તો જે કાંઈ પણ આપણે કરીએ છીએ તે કૃષ્ણ માટે કરવું જોઈએ, કારણ કે પરમ ભોગતા તો કૃષ્ણ છે. પછી ભગવાન શું કહે છે આગળ કે સર્વલોક મહેશ્વર, બધા લોકનો કોઈ મહેશ્વર હોય તો એ કોણ છે? હું છું. એટલે બધા લોકનું નિયંત્રણ કરનારો કોઈ હોય તો કોણ છે? ભગવાન એમ કહે છે કે હું છું. બધા લોકને નિયંત્રિત હું કરું છું. તો આ એવા નિયંત્રક છે ભગવાન કે ભૌતિક જગતની અંદર યદિ કોઈ નિયંત્રક હોય, કોઈ એક માણસ છે એની નીચે ઘણા બધા કાર્ય કરતા હોય, મજૂર કામ કરતા હોય, તો એની નીતિ શું હોય? શોષણ કરવાની નીતિ હોય. ભૌતિક જગતમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિનું શોષણ જ કરે છે. પણ આ એવા નિયંત્રક છે કે એ કોઈનું શોષણ નથી કરતા. ભગવાન આગળ કહે છે સુહૃદય સર્વભૂતાના. એવા નિયંત્રક છે કે જે બધાના સુહૃદય છે, સુહૃદ મિત્ર છે. સુહૃદ મિત્ર એટલે શું? તો કે તમારા શુભચિંતક છે, તમારા હિતમાં જ હંમેશા કાર્ય કરે છે. તમારા હિતમાં જે કાંઈ હોય એવો જ એ રસ્તો તમને બતાવે છે. તો ભગવાન શું છે? બધાના સુહૃદ મિત્ર છે. અને જે આ ત્રણેય વસ્તુને જાણી જાય છે એ જીવનમાં શાંતિ પ્રાપ્ત કરે છે. તો જો ભગવાન છે એને બધા પુરુષોમાં ઉત્તમ કીધા છે. એટલે ભગવાનનું એક નામ શું છે? પુરુષોત્તમ. તો ભગવાન અર્જુનના શ્લોકમાં એમ કહે છે કે જે વ્યક્તિ મને પુરુષોત્તમ રૂપમાં જાણે છે, સમજે છે, એ વ્યક્તિ સર્વજ્ઞ છે. એટલે કે એને અન્ય કોઈ વસ્તુ જાણવાની આવશ્યકતા નથી. એ વ્યક્તિ સર્વજ્ઞ છે, એને બધું જ જાણી લીધું છે. અને એ વ્યક્તિ સદા મારી ભક્તિમાં રત રહે છે. એ વ્યક્તિ સદા મારી ભક્તિમાં લાગેલો રહે છે. એવું ભગવાન અર્જુનને કહે છે. તો આપણે તો ભગવાનને ભગવાન પણ નથી માનતા. તમે જુઓ, ભગવદ્ ગીતાની 40,000થી વધારે સંસ્કરણો આખા સંસારની અંદર ઉપલબ્ધ છે. તેમાં ઘણી બધી ભગવદ્ ગીતાની ટીકાઓ એવી છે કે જેમાં ભગવાન કૃષ્ણને ભગવાન પણ નથી માનવામાં આવ્યા. કોઈક ગીતામાં એવી વ્યાખ્યા કરી છે કે ભગવાન કૃષ્ણ છે એ કોઈ મહાપુરુષ હતા. કોઈક ગીતામાં એવું કીધું છે કે ભગવાન જે છે એની અંદર જે રહેલું તત્વ છે એ કંઈક બોલે છે અને અર્જુનને ઉપદેશ સંભળાવે છે. તો ઘણી બધી ગીતામાં કૃષ્ણને ભગવાન નથી માનવામાં આવ્યા. તો જે 5,000 વર્ષ પહેલા મૃત્યુ પામી ચૂકેલો છે એવા વ્યક્તિ પ્રત્યે સમર્પણ કઈ રીતે આવશે? એવા વ્યક્તિ પ્રત્યે સેવાની ભાવના કઈ રીતે આવશે? કારણ કે આપણને મૂળ રૂપમાં તત્વથી આપણે કૃષ્ણને જાણતા જ નથી. તો કૃષ્ણને ન જાણવાને કારણે એની સેવા કરવાની ભાવના અંદરથી આવવાની જ નથી. જો આપણે કૃષ્ણને એક વ્યક્તિ માનતા હોઈએ તો વ્યક્તિનો તો જન્મ થાય છે અને વ્યક્તિનું મૃત્યુ થાય છે. તો મૃત્યુ થયેલા વ્યક્તિનું સ્મરણ આપણે શા માટે કરીએ? શા માટે આપણે એને યાદ કરીએ? અને આને સ્મરણ કરવાથી આપણને લાભ પણ શું થાય? જેમ કે તમારા કોઈ દાદા છે, એ અમુક વર્ષો પહેલા એનું મૃત્યુ થઈ ગયું, તો તમે શું આજે એનું સ્મરણ કરો છો? કોઈ એવો વ્યક્તિ છે, હાથ ઊંચો કરો, કે તમારા દાદાનું મૃત્યુ થઈ ગયું ને આજની તારીખે તમે એનું સ્મરણ કરો છો? છે કોઈ એવું? નથી કરતા આપણે. અને એ પણ કદાચ તમારું સ્મરણ નહીં કરતા હોય, બીજી અન્ય યોનિમાં ચાલ્યા ગયા હશે અને એનું અલગ જીવન જીવતા હશે. તો આપણે આવું નથી કરતા. પણ ભગવાન છે એ તો પુરુષોત્તમ છે. ભગવાન નો ક્યારેય જન્મ નથી થતો, ક્યારેય મૃત્યુ નથી થતું. એટલે ભગવાનના સ્મરણ કરવાનો મહિમા છે. ભગવાનનું નામ લેવાનો એક મહિમા છે. ભગવાનને પ્રાર્થના કરવાનો એક મહિમા છે. તો ભગવાનને જાણવા ખૂબ જરૂરી છે. તમે જુઓ, કૃષ્ણ છે એ કેવા છે? લીલા પુરુષોત્તમ છે. ચૈતન્ય મહાપ્રભુ છે એ કેવા છે? પ્રેમ પુરુષોત્તમ છે. અને શ્રી રામ છે એ કેવા છે? મર્યાદા પુરુષોત્તમ છે.
તો એક જ છે, કૃષ્ણ જ છે. પણ જ્યારે ભગવાન કૃષ્ણ રૂપમાં આવે છે તો અલગ અલગ લીલાઓનું આસ્વાદન કરાવે છે ભક્તોને, અને અલગ અલગ લીલાઓનું આસ્વાદન ભક્તો કરે છે, તેમને આનંદ આવે છે ભગવાનની લીલાઓને જાણીને, ભગવાનના ઐશ્વર્યને જાણીને. તો કૃષ્ણ રૂપમાં આવે છે ત્યારે અલગ અલગ લીલાઓનું દર્શન કરાવે છે. એ જ જ્યારે ચૈતન્ય મહાપ્રભુ તરીકે આવે છે ત્યારે મુક્ત રીતે ફ્રીમાં કૃષ્ણ પ્રેમનું વિતરણ કરે છે. ચૈતન્ય મહાપ્રભુ તરીકે આવે છે ત્યારે જ્યારે ખૂબ પ્રસન્ન થઈ જાય તો ફ્રીમાં કૃષ્ણ પ્રેમ આપી દે છે. કોઈએ કંઈક સેવા કરી અને થોડા ઘણ પ્રસન્ન થયા તો ચૈતન્ય મહાપ્રભુ છે એટલે ફ્રીમાં કૃષ્ણ પ્રેમ આપી દે છે. ચૈતન્ય મહાપ્રભુ વિશે તો એવું કહેવાય છે કે જેને સ્પર્શ કરી લેતા એ ઠેકડા મારવા માંડે અને હરી હરી અને મહામંત્રનું ગાન કરવા માંડે, આવો એને ચેપ લાગતો. તો ચૈતન્ય મહાપ્રભુ પ્રેમાવતાર કહેવાય છે, પ્રેમ પુરુષોત્તમ કહેવાય છે. એટલા માટે હંમેશા એ જો કોઈને મળે તો કોને શું પ્રદાન કરે? કૃષ્ણ પ્રેમ પ્રદાન કરે. અત્યાર સુધીમાં કોઈ એવો ભગવાનનો અવતાર થયો નથી કે જેમાં એણે કૃષ્ણ પ્રેમ પ્રદાન કર્યો હોય, પણ એકમાત્ર ભગવાનનો એવો અવતાર છે કે જે કૃષ્ણ પ્રેમ દેવા માટે આવ્યા, ભક્તિ કેમ કરવી શીખવાડવા માટે આવ્યા, અને કોઈ મળી જાય, પ્રસન્ન થઈ જાય તો આસાનીથી કૃષ્ણ પ્રેમ પણ આપી દે, એવો ભગવાનનો અવતાર છે. અને રામ છે તો મર્યાદા પુરુષોત્તમ છે. તો રામ આવ્યા તો એણે બતાવ્યું કે ભાઈ મર્યાદાનું પાલન કઈ રીતે થાય, અને દરેકે દરેક એના જીવનના દરેક પહેલુમાં તમે જુઓ રામે મર્યાદાનું પાલન કર્યું અને એક સ્થાપના કરી સંસારમાં જીવન કઈ રીતે જીવી શકાય મર્યાદા સાથે. તો રામ છે એ મર્યાદા પુરુષોત્તમ છે. પુરુષોત્તમ તો છે ભગવાન, પણ જેવી રીતે ભગવાન અલગ અલગ રૂપ લઈને આવે તો ક્યાંક લીલા પુરુષોત્તમ છે, ક્યાંક મર્યાદા પુરુષોત્તમ છે, તો ક્યાંક પ્રેમ પુરુષોત્તમ છે, પણ પુરુષોમાં ઉત્તમ છે. ભગવાનની અંદર જે કાંઈ પણ ગુણો રહેલા છે એ ગુણોથી ભગવાન આપણને આકર્ષિત કરે છે, અને એ આકર્ષિત કરે છે એટલા માટે જ ભગવાનનું એક નામ શું છે? પુરુષોત્તમ છે. તો ભગવાન એવું કહે છે કે જે મને પુરુષોત્તમ માને છે એ વ્યક્તિ સર્વજ્ઞ છે, એને પછી કોઈ અન્ય ચીજનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા રહેતી નથી. તો જો આપણે બધા ભૌતિક જગતની અંદર રહીએ છીએ અને ભગવાન ક્યાં રહે છે? ભગવાન આધ્યાત્મિક જગતમાં રહે છે. ભગવાનનું જે ધામ છે એને સ્પિરિચ્યુઅલ વર્લ્ડ કહેવામાં આવે છે. તો પ્રભુપાદ જ્યારે અમેરિકામાં ગયા તો અમેરિકાની અંદર બધા LSD, ચરસ, ગાંજો, અફીણ પીતા હતા, મહિનાઓ સુધી નાતા ન હોય અને વ્યાભિચાર કરતા હોય એવા લોકોની વચ્ચે પ્રભુપાદ ગયા, હિપ્પીઓની વચ્ચે ગયા. તો આવા લોકોની વચ્ચે ગયા અને પ્રભુપાદે ત્યાં આગળ કૃષ્ણ ભક્તિનો પ્રચાર કર્યો. તો એક વ્યક્તિએ પ્રભુપાદ પાસે આવી અને પ્રભુપાદને પૂછ્યું, પ્રભુપાદ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ કોના જેવું છે? ભગવાનનું જે ધામ છે એ કોના જેવું છે? એવું પ્રભુપાદને પૂછ્યું. તો પ્રભુપાદે કીધું સ્પિરિચ્યુઅલ વર્લ્ડ ઇઝ ઓશન ઓફ LSD. એટલે એને શું કીધું કે તમે જે LSD પીઓ છો, ડ્રગ્સ, ચરસ, ગાંજા, આનું તમે નશો કરો છો તો એનો આખો ત્યાં સમુદ્ર છે ભગવાનના ધામની અંદર. તો એમાં તમને જે આનંદ મળે છે એની કરતાં અનેક ગણો આનંદ ભગવાનના ધામની અંદર છે. તો ભગવાનના ધામનું પ્રભુપાદે એ લોકોની જ ભાષામાં આવી રીતે વર્ણન કર્યું. તો જો આપણે જે જગ્યાએ જઈએ ને, જે પ્રદેશમાં જઈએ એ પ્રદેશની ભાષામાં આપણે પ્રચાર કરીએ તો આપણને વધારે સફળતા મળે. તો પ્રભુપાદે એ જ લોકોની ભાષામાં એને સમજાવ્યું. તો એ લોકોને સમજાણું કે ભાઈ અમે તો જે આનંદ મેળવીએ છીએ અમુક ટકા જ છે, પૂરેપૂરો આનંદ તો અમે આજે પ્રાપ્ત કર્યો જ નથી. સાચો આનંદ કોને કહેવાય એનો અમને અનુભવ જ નથી. પણ આ સ્વામીજી પાસે જશું તો આ સ્વામીજી આપણને એ આનંદનો કંઈક આસ્વાદન કરાવી શકશે, એવો એમને વિશ્વાસ બેઠો. કારણ કે ગુરુમાં શ્રદ્ધા પણ હોવી જોઈએ ને, તો આપણને ગુરુ જે કાંઈ આપણને ઉપદેશ આપે એ અંદર ઉતરે અને આપણે કાંઈક એમાં પ્રગતિ કરી શકીએ. પણ શ્રદ્ધા જ ન હોય તો કાંઈ ન થાય. તો આપણે આ જે કાંઈ સંસારની અંદર અનુભવી રહ્યા છીએ એ બહુ નાનકડો સ્વાદ છે. આપણે પ્રેમનો અનુભવ કરીએ છીએ તો આ સંસારની અંદર એક વખત પ્રેમનો અંત થઈ જાય છે. આપણે આ દુનિયાની અંદર ઉત્સાહનો અનુભવ કરીએ છીએ પણ એ ઉત્સાહ પણ એક સમયે શમી જાય છે. આ સંસારની અંદર આપણે સંતુષ્ટિનો અનુભવ કરીએ છીએ પણ એ સંતુષ્ટિ પણ કાયમ રહેતી નથી. સંતુષ્ટિનો પણ અંત આવી જાય છે. અને
જે કાંઈ પણ આપણને થોડો ઘણો સ્વાદ કોઈ પણ વસ્તુની અંદર પ્રાપ્ત થાય છે તો એ આધ્યાત્મિક જગતનું એક નાનકડું પ્રતિબિંબ છે. કારણ કે ભગવાન 15મા અધ્યાયના પ્રથમ શ્લોકમાં જ એવું કહે છે કે આ જે ભૌતિક જગત છે તે આધ્યાત્મિક જગતનું જ એક ઉલટું પ્રતિબિંબ છે, ઊંધું પ્રતિબિંબ છે. હવે તમે જુઓ, કોઈ એક વૃક્ષ હોય, એનો નદીની અંદર પડછાયો પડતો હોય, તો એ વૃક્ષની અંદર જે ફળ લાગેલા હોય એ ફળને તોડવા માટે તમે પાણીની અંદર હાથ નાખો તો ફળ હાથમાં આવે? નો હાથમાં આવે. આપણને એમ થાય કે હું ફળ તોડી લઈશ, એમ કરીને હાથ નાખીએ તો આપણે ભીંજાઈ જાય, પણ ફળ હાથમાં ન આવે. તો એવું જ થાય છે, આપણે ભૌતિક જગતની અંદર આનંદ પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ છીએ, આપણે ભીંજાઈ જઈએ છીએ, આપણે દુઃખથી પ્રભાવિત થઈ જઈએ છીએ, આનંદ મળવાની તો વાત જ દૂર રહી ગઈ. તો આવી રીતે આપણે ખુશીની તલાશમાં તો છીએ, પરંતુ આપણે આપણી જે ખુશી છે તેને ખોટી જગ્યાએ ગોતી રહ્યા છીએ. આપણે એક ઓલી વાર્તા આવતી હતી કે એક જગ્યાએ હીરાની વીંટી ખોવાઈ ગઈ હતી, તો વ્યક્તિ ગોતતો હતો, તો બહાર છે એ લાઇટ હતી, તો એ લાઇટના પ્રકાશની અંદર એ વીંટી ગોતતો હતો. ભાઈ કોઈ આવીને પૂછ્યું કે ભાઈ તમે આ વીંટી છે એ શા માટે લાઇટના પ્રકાશની અંદર ગોતો છો? તો પછી એણે કીધું કે ભાઈ અહીંયા પ્રકાશ છે અને મને દેખાય છે એટલે હું અહીંયા ગોતું છું. કે અહીં ખોવાણી હતી? અહીંયા નહોતી ખોવાણી, કે ત્યાં અંધારું છે ને ત્યાં ખોવાણી હતી. તો પછી જ્યાં ખોવાણી છે ત્યાં ગોતો ને, જ્યાં નથી ખોવાણી ત્યાં ગોતવાથી શું ફાયદો છે? ત્યાં કોઈ ફાયદો નથી. તો આવી રીતે આપણે છે ને આનંદ એવી જગ્યાએ ગોતીએ છીએ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આપણે આનંદ છે એને ખોટી જગ્યાએ ગોતીએ છીએ. હવે અહીંયા ભગવાનને આનંદ મૂક્યો જ નથી અને આપણે આનંદ ગોતીએ છીએ, તો આપણને આનંદ મળવાનો નથી. અને તેમ છતાં આપણને એવી આશા છે, આપણને એવો ભ્રમ છે કે આપણે આમ કરશું તો સુખી થઈ જશું, આપણે આ પ્રાપ્ત કરશું તો સુખી થઈ જશું, પરંતુ એ સુખ આપણને મળતું જ નથી. એ સુખ છે ને હંમેશા છેટું જ રહે છે. તો માટે ભૌતિક દુનિયાની અંદર સપનાનો પીછો કરવાની કોશિશ કરવાને બદલે આપણે આધ્યાત્મિક જગત છે તેની વાસ્તવિકતાને ઓળખવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણે આધ્યાત્મિક જગતની વાસ્તવિકતાને ઓળખવી જોઈએ, એનો પીછો કરવો જોઈએ. ભૌતિક દુનિયામાં આપણે બધા સપના પૂરા કરશું, તેમ છતાં એ સપના પૂરા થયા પછી પણ એ આપણને નિરાશ કરી દેશે. પરંતુ જો આધ્યાત્મિક દુનિયા છે તેની અંદર વાસ્તવિકતાનો પીછો આપણે કરશું તો આપણને કંઈક એવી વસ્તુ પ્રાપ્ત થશે જે વસ્તુની આપણે જન્મથી તલાશ કરી રહ્યા છીએ, એવી વસ્તુ આપણને પર હાથ લાગશે. પણ આપણે પહેલાં શરૂઆત તો કરીએ. આપણે તો શરૂઆત જ નથી કરવા માંગતા. આપણને મંદિરેથી એમ કહેવામાં આવે કે એક માળા કરો, તો એક માળા કરવાનો સમય પણ લોકો પાસે નથી. તો આપણે શરૂઆત તો કરવી પડશે ને, તો આપણને કંઈક પ્રાપ્ત થશે. કોઈક જગ્યાએ આપણે ચાલશું તો આપણે આગળ વધશું ને કંઈક પ્રાપ્ત થશે. પણ ચાલવાની શરૂઆત જ નહીં કરીએ તો આપણને કાંઈ પ્રાપ્ત નહીં થાય. એવી રીતે અહીંયા કૃષ્ણ એવું કહે છે કે હું સર્વોચ્ચ વ્યક્તિત્વ છું, એટલે કે હું પુરુષોત્તમ છું, પુરુષોમાં હું ઉત્તમ છું. જો તમે આ જાણો છો તો કોઈ વિશ્વવિદ્યાલયમાં જવાની જરૂર નથી, તમે સર્વજ્ઞ છો, તમે બધું જ જાણો છો. અન્ય કોઈ વસ્તુ કે ડિગ્રી પ્રાપ્ત કરવાની તમારે જરૂર નથી. એક વખત એક રિપોર્ટર આવે છે અને રિપોર્ટર આવી અને પ્રભુપાદને એમ કહે છે કે શું ગુરુ બધું જ જાણે છે? શું પૂછે છે? ગુરુ બધું જ જાણે છે? તો પ્રભુપાદે કીધું હા, ગુરુ બધું જ જાણે છે. તો પછી એણે કીધું તમે ગુરુ છો? તો પ્રભુપાદે કીધું હા. તો પછી રિપોર્ટરે પૂછ્યું કે તો પછી તમે જણાવો કે આ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની અંદર કેટલા કાચ છે, કેટલી બારીઓ છે, કેટલી ખિડકી છે, એ જણાવો. તો પછી પ્રભુપાદ હસવા માંડ્યા. પ્રભુપાદે કીધું કે તમે મને એ જણાવો કે જે મરીચિકા હોય છે, મરીચિકા એટલે મૃગજળ કહેવાય છે, તે મૃગજળની અંદર કેટલા ટીપા છે? કોક એમ કે 5000 છે, કોક એમ કે 10000 છે. પણ એ સાચો જવાબ છે, કેમ કે મૃગજળ હોતું જ નથી. આપણને ભ્રમ થાય છે. આપણે આગળથી જોઈએ છીએ તો આપણને દેખાય છે કે ત્યાં પાણીનું તળાવ છે. રણ પ્રદેશમાં જઈએ તો આપણને દેખાય છે ને મૃગજળ. આપણને થાય છે કે ભાઈ પાણીનું એક તળાવ છે, પણ ત્યાં તો કાંઈ છે જ નહીં, ભ્રમ છે. નજીક જાય તો ખબર પડે અહીંયા તળાવ નથી. તો એવી રીતે આ જે ભૌતિક જગત છે એની અંદર આપણે જે કાંઈ જોઈએ છીએ રિયાલિટી નથી. આપણે રિયાલિટી માનીએ છીએ, આપણો ભ્રમ છે. તો એ રિયાલિટી વિશે આપણે કદાચ કાંઈ જ્ઞાન પ્રાપ્ત કરી લઈએ
તો એ જ્ઞાનનો કોઈ મતલબ નથી. એટલે પ્રભુપાદ કે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની અંદર કેટલી બારી છે, કેટલી ખિડકી છે, એનો કોઈ પ્રકારનો મતલબ બનતો નથી. કારણ કે આ ભૌતિક જગત છે એ રિયાલિટી નથી. રિયાલિટી છે આધ્યાત્મિક જગત. એની વિશે તમને કાંઈ ખબર નથી, અને એ ખબર પડે એટલા માટે હું આવ્યો છું. તો જે અનરિયલ છે એની વિશે જાણવાથી કોઈ પ્રાપ્ત થતું નથી જ્ઞાન. કારણ કે બધું જ્ઞાન છે એ ટેમ્પરરી જ્ઞાન છે. આપણી પાસે જે કાંઈ જ્ઞાન છે એ ટેમ્પરરી છે. તો જે વ્યક્તિ કૃષ્ણને જાણે છે એ વાસ્તવિકતાને જાણે છે કે વાસ્તવિકતા શું છે. અને બાકી તમારી પાસે જે કાંઈ પણ ડિગ્રી છે, MBA છે, BA છે, BSc છે, MSc છે, એ બધી ડિગ્રીઓ આપણને શું બનાવે છે? મેડ બનાવે છે. મેડ એટલે પાગલ બનાવે છે. તો આ બધી ડિગ્રીઓ પ્રાપ્ત કરીને પણ વ્યક્તિ કેવો છે? પાગલ જ છે. પ્રભુપાદ છે એની પાસે કોઈ મોટી ડિગ્રી નહોતી. પ્રભુપાદ એટલું બધું કાંઈ ભણેલા નહોતા, પણ તેમ છતાં મોટા મોટા વિશ્વવિદ્યાલયના પ્રોફેસર, મોટા મોટા વૈજ્ઞાનિકો અને મોટા મોટા મહાન લોકો જેની પાસે મોટામાં મોટી ડિગ્રીઓ હતી, એ લોકો સાથે પણ વાતચીત કરતા અને એ લોકોને પણ મૂર્ખ સાબિત કરી દેતા. યદિ ચર્ચા થઈ જાય તો પ્રભુપાદ કહે તો સામેવાળો વ્યક્તિ મૂર્ખ સાબિત થઈ જાય. તો આવા લોકોને પણ પ્રભુપાદ હરાવી શકતા. શા માટે? કારણ કે યો મામ એવ સમૂઢો જાનાતિ પુરુષોત્તમ, કે પ્રભુપાદ છે એની પાસે કોનું જ્ઞાન હતું? કૃષ્ણનું જ્ઞાન હતું. તો જે કૃષ્ણને જાણે છે એ સર્વજ્ઞ છે, બધું જ જાણે છે. તો પ્રભુપાદ છે એની પાસે ભલે મોટી મોટી ડિગ્રી નહોતી, પણ કૃષ્ણને જાણતા હતા એટલે દરેક વસ્તુ છે એના જવાબ આપી શકતા હતા સારી રીતે. એટલે દરેક વ્યક્તિ એની સાથે દલીલમાં પણ જીતી જતા અને સામેવાળાને મૂર્ખ સાબિત કરી દેતા. આપણે નાસાના વૈજ્ઞાનિક પાસે જઈને વાત કરવી હોય તો આપણને સંકોચ થાય. આપણને એમ થાય કે આપણે એની વ્યક્તિ સાથે શું વાત કરશું. પણ પ્રભુપાદ છે એ નાસાના વૈજ્ઞાનિક સાથે પણ વાત કરે અને એને પણ ભક્ત બનાવી દે. કોઈ મોટી કંપનીના માલિક હોય એની સાથે પણ વાત કરે, એને પણ ભક્ત બનાવી દે. અને કન્વર્ઝેશન થાય તો આપણને એમ થાય કે કન્વર્ઝેશનમાં પ્રભુપાદ તો બહુ ભૌતિક વાત કરી રહ્યા છે, પણ ધીમે ધીમે ભૌતિક વાતમાંથી એને અધ્યાત્મ તરફ લઈ જાય અને ક્યારે એને શુગર કોટેડ ગોળી આવે ને, એ શુગર કોટેડ ગોળી આપી દે અને એ વ્યક્તિ ભક્ત બની જાય. એ વ્યક્તિને પણ ખબર ન પડે. તો આ પ્રભુપાદની અંદર આ એક પ્રકારની કલા અને બુદ્ધિ કૃષ્ણએ જ આપેલી હતી. કૃષ્ણની દેન છે, કેમ કે કૃષ્ણ છે એ બુદ્ધિ પણ એના ભક્તને આપે છે. જ્યારે પ્રચાર કરવો હોય તો પ્રચાર માટેની ક્ષમતા, બુદ્ધિ કૃષ્ણ આપે છે. આપણી અંદર ક્ષમતા નથી કે આપણે ભગવાનના જ્ઞાનને પ્રચાર પ્રસાર કરી શકીએ, પણ યદિ ગુરુ અને કૃષ્ણની કૃપા થઈ જાય તો આપણે એ જ જ્ઞાનને સરળતાથી બીજાને આપી શકીએ છીએ અને લોકોના હૃદય સુધી જ્ઞાન પહોંચે પણ છે. તો જે ભૌતિક શિક્ષા છે એ કાંઈ એવું સાબિત નથી કરતી કે તમારી પાસે જે જ્ઞાન છે એ વાસ્તવિકતાનું જ્ઞાન છે. પણ સાચી શિક્ષા છે એ છે ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતામાં જે ભગવાને કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુનને જ્ઞાન આપ્યું એ સાચી શિક્ષા છે અને વાસ્તવિકતાનું આપણને દર્શન કરાવે છે. ભગવદ્ ગીતાના 5 વિષય છે. કોને ખબર છે ભગવદ્ ગીતાના 5 વિષય કયા કયા છે? ભગવદ્ ગીતામાં 5 વિષયની ચર્ચા કરવામાં આવી છે. પહેલો વિષય છે આત્મા. પહેલો વિષય છે આત્મા, કે આપણે બધા શરીર નથી, આપણે શું છીએ? આત્મા છીએ. ભગવાને સૌથી પહેલી શિક્ષા ભગવદ્ ગીતામાં આપી કે વી આર નોટ બોડી, વી આર સોલ. પ્રભુપાદના મોટા ભાગના લેક્ચરને તમે સાંભળો તો પ્રભુપાદ વારંવાર આ વાક્યને રિપીટ કરે છે, વી આર નોટ બોડી, વી આર સોલ. આપણે શરીર નથી, પરંતુ આપણે આત્મા છીએ. તો આપણે એક્ટિવિટી તો જે કરીએ છીએ આખા દિવસ દરમિયાન તે આપણા શરીર માટે કરીએ છીએ. શરીરને સજાવીએ છીએ, શરીરને સુંદર બનાવીએ છીએ, શરીરને કામે લગાડીએ છીએ, પછી ઘરની અંદર તમામ પ્રકારની સુખ સુવિધા ઉપલબ્ધ થાય એની માટે દિવસ રાત દોડાદોડી કરીએ છીએ, પણ બધું શરીર માટે. આત્મા માટે કશું જ નહીં, કારણ કે આપણે જાણતા જ નથી કે આપણે શરીર નથી, પરંતુ આપણે કોણ છીએ? આત્મા છીએ. તો તમે વાસ્તવિકતાને ક્યારે જાણી શકો? જ્યારે તમે એ જાણો કે તમે વાસ્તવમાં કોણ છો. આપણે વાસ્તવમાં શરીર નથી, પરંતુ આપણે આત્મા છીએ. એટલે પહેલા તો આપણે એ જાણવું જોઈએ કે આપણે શરીર નથી, પરંતુ આત્મા છીએ. ભગવદ્ ગીતાનો બીજો વિષય કયો છે? આત્મા ક્યાં રહે છે? આત્મા રહે છે એ સ્થળ છે પ્રકૃતિ. પ્રકૃતિની અંદર આત્મા રહે છે અને આત્મા પ્રકૃતિની અંદર રહીને જીવન પોતાનું વ્યતીત કરે છે. તો પ્રકૃતિ છે એ સંસ્કૃત શબ્દ છે
તો આપણને પ્રશ્ન થવો જોઈએ કે આ ભૌતિક જગત શું છે, આ ભૌતિક જગત કોણે બનાવ્યું, પ્રકૃતિના 3 ગુણો શું છે, આ 3 ગુણોની દરેક મનુષ્ય દરેક જીવાત્મા ઉપર અસર થાય છે અને દરેક જીવાત્મા 3 ગુણો છે એની અસર હેઠે કાર્ય કરે છે. તો જો આપણે પ્રકૃતિને નથી જાણતા તો આપણે વાસ્તવિકતાને નથી જાણતા. ભગવદ્ ગીતાનો 3જો વિષય છે કર્મ. જીવાત્મા છે ક્યાં રહે છે? પ્રકૃતિમાં રહે છે અને પ્રકૃતિમાં રહીને શું કરે છે? કર્મ કરે છે. તો દરેક જીવાત્મા પોતાના ગત જન્મના કર્મને ભોગવે છે. કાંઈક તો કર્મના એવા નિયમો છે કે જે દરેક જીવાત્માને બાંધી રહ્યા છે, દરેક જીવાત્માને નિયંત્રિત કરી રહ્યા છે. અને કર્મનો સિદ્ધાંત દરેક વ્યક્તિ ઉપર લાગુ પડે છે, દરેક જીવ ઉપર લાગુ પડે છે. કોઈ એનાથી બાકાત નથી. દરેક સુખી અને દુઃખી વ્યક્તિ છે આ કર્મના સિદ્ધાંત અનુસાર પોતાનું જીવન જીવે છે. ભગવદ્ ગીતાનો 4થો વિષય છે ટાઈમ, સમય. સમયને સમજવાનો સમય આપણી બધા પાસે નથી. સમય શું છે ભગવદ્ ગીતા સમજાવે છે. ભગવાન ગીતામાં એમ કહે છે કાલોસ્મી. ભગવાન કાળ રૂપે આવે છે અને મૃત્યુ રૂપમાં આવીને આપણી પાસેથી બધું જ છીનવી લે છે, બધું નષ્ટ કરી દે છે. તો ભગવાન ગીતામાં કહે છે કે બધું જ સીમિત છે, બધું જ અસ્થાયી છે, આવે છે અને ચાલ્યું જાય છે. તમે નોટિસ કર્યું હશે કે સમય છે ને બધું નષ્ટ કરી દે છે. તમારી પાસે જે કાંઈ પણ છે તે સમય આવે છે અને બધું નષ્ટ કરી દે છે. તમારા સંબંધોને સમય નષ્ટ કરી દે છે. તમારું આયુષ્ય ને સમય નષ્ટ કરી દે છે. તમારી પ્રતિષ્ઠા એને સમય નષ્ટ કરી દે છે. તમારા સ્વાસ્થ્યને સમય નષ્ટ કરી દે છે. અને જ્યારે દરેક વસ્તુ નષ્ટ થાય છે ત્યારે તમને રિયલાઇઝ થાય છે કે ખરેખર હું કોણ છું. આવો પ્રશ્ન થાય છે. આ સંસારમાં આ બધું શા માટે બને છે? આવો પ્રશ્ન થાય છે. તો ભગવાન કાળના રૂપમાં આવે છે અને બધું નષ્ટ કરે છે. એટલા માટે કૃષ્ણ છે એ કોણ છે? કૃષ્ણને એક ચોર કહેવામાં આવ્યો છે. કૃષ્ણ ઇઝ થીફ. ચોર રૂપમાં આવીને બધું આપણી પાસેથી ચોરી કરી લે છે. ચોરી કરી લે છે શા માટે? કારણ કે આપણે રિયલાઇઝ થાય કે ભાઈ વાસ્તવમાં ઉત્તમ પુરુષ કોણ છે? કૃષ્ણ છે. સંસાર છે તે ટેમ્પરરી છે, સંસારમાં બધું અસ્થાયી છે. અને અહીંયા દરેક વસ્તુ જે ભેગી કરીએ છીએ એ બધી અસ્થાયી વસ્તુ ભેગી કરીએ છીએ. અને દરેક વસ્તુ સાથે આપણને જે મોહ છે તે મોહ છે તે રાખવો ન જોઈએ. મોહ જેટલો રાખશું એટલે આપણે જ દુઃખી થશું, આપણે જ એમાં ફસાશું. તો આવું રિયલાઇઝ આપણને થાય, આવો અનુભવ થાય, એના માટે થઈને ભગવાન સમય રૂપે આવીને આપણને આનું ભાન કરાવે છે. ભગવદ્ ગીતાનો 5મો વિષય છે સ્વયં ભગવાન. સ્વયં ભગવાન જે આખી સિસ્ટમથી પરે છે, આખી સિસ્ટમને જે નિયંત્રિત કરે છે, આખી સિસ્ટમને જે ચલાવે છે, એ છે કોણ? સ્વયં ભગવાન, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ. જો ગીતામાં કૃષ્ણ જ્યાં જ્યાં બોલ્યા છે ત્યાં એવું નથી આવ્યું કૃષ્ણ ઉવાચ. ત્યાં શું આવ્યું છે? શ્રી ભગવાન ઉવાચ. તો ભગવાન સ્પષ્ટપણે કહે છે કે હું ભગવાન છું. ભગવાન વિશે જો માહિતી જોતી હોય, પ્રાપ્ત કરવી હોય તો ભગવદ્ ગીતાથી શ્રેષ્ઠ કોઈ ગ્રંથ જ નથી. પ્રભુપાદને જ્યારે એક સમય પૂછવામાં આવ્યું કે તમારે એક રૂમની અંદર પૂરી દેવામાં આવે અને રૂમની અંદર તમને કોઈ એક ગ્રંથ તમે જ લખેલો લઈ જવાની પરમિશન આપવાની હોય તો તમને કયો ગ્રંથ લઈ જવાનું પસંદ કરશો? તો પ્રભુપાદે કીધું હું ભગવદ્ ગીતા લઈ જવાનું પસંદ કરીશ, ભગવદ્ ગીતાનું અધ્યયન કરવાનું પસંદ કરીશ. તો ભગવદ્ ગીતાની અંદરથી આપણને ભગવાનના વિષયમાં જાણકારી પ્રાપ્ત થાય છે. તો ભગવદ્ ગીતાનો 5મો અને મેઇન વિષય છે ભગવાન. તો ભગવદ્ ગીતાની અંદર આ 5 વિષય વિશે જાણકારી આપણને પ્રાપ્ત થાય છે. પહેલો વિષય છે આત્મા. આપણે બધા આત્મા છીએ. આત્મા ક્યાં રહે છે? પ્રકૃતિની અંદર. પ્રકૃતિની અંદર રહીને આત્મા શું કરે છે? કાર્ય કરે છે. સારા અને ખરાબ કાર્ય કરે છે, એના ફળ ભોગવે છે. એની ઉપર કોનો પ્રભાવ પડે છે? સમયનો પ્રભાવ પડે છે. સમય છે તે ધીમે ધીમે બધું નષ્ટ કરે છે અને આખી સિસ્ટમ છે તેને ચલાવે છે કોણ? ભગવાન ચલાવે છે. તો 5 વિષયનું જ્ઞાન જે વ્યક્તિ પાસે પ્રાપ્ત થઈ ગયું છે, એ વ્યક્તિને, એ વ્યક્તિ સર્વજ્ઞ છે. આ 5 વિષયની બહાર દુનિયાનો કોઈ પ્રશ્ન નથી.
यदि આ વ્યક્તિને કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે તો આ વ્યક્તિ છે એ સરળતાથી એનો જવાબ દઈ દે. यदि પ્રશ્ન પૂછવામાં આવે કે સારા વ્યક્તિ સાથે ખરાબ શા માટે થાય છે, ભગવદ્ ગીતા વાંચી છે તો જ્ઞાન છે તો કહી દેશે. કોઈ પણ પ્રશ્નનો જવાબ. અને આપણી સમસ્યા શું છે ખબર છે? આપણને કોઈ પણ ભૌતિક પ્રોબ્લેમ આપણા જીવનમાં આવે ને તો આપણે એનું ભૌતિક સમાધાન ગોતવાનો પ્રયાસ કરીએ છીએ, પણ કોઈ પણ ભૌતિક પ્રોબ્લેમનો ભૌતિક સમાધાન હોતું જ નથી, એનું આધ્યાત્મિક સમાધાન હોય છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન વૈજ્ઞાનિક હતા, એવું કહેતા કે જે ભૌતિક જગતની અંદર ઉદ્ભવતો કોઈ પણ પ્રોબ્લેમ છે એ જ્યાંથી ઉદ્ભવે છે, જે કારણથી ઉદ્ભવે છે, કારણ તો ભૌતિક છે, તો ભૌતિક એનું સમાધાન ન હોઈ શકે. એનું સમાધાન હંમેશા આધ્યાત્મિક હોઈ શકે. તો આપણે લોકો આધ્યાત્મિક બન્યા નથી, એટલા માટે આપણને એનું સોલ્યુશન ખબર નથી. અને ભૌતિક પ્રોબ્લેમનું ભૌતિક વસ્તુથી સોલ્યુશન કરવા જશું તો આપણને કોઈ દિવસ સોલ્યુશન મળવાનું જ નથી. એટલા માટે ભગવદ્ ગીતાની અંદર દરેક પ્રશ્નનો જવાબ છે. એક વિચારક છે હેનરી ડેવિડ થોરો કરીને, એમણે એવું કીધું છે કે હું પ્રાતઃકાળે જ્યારે પણ ઉઠું છું ત્યારે લોકો પાણીથી સ્નાન કરે છે, પરંતુ ભગવદ્ ગીતા ખોલી અને ભગવદ્ ગીતા રૂપી જે અગાધ સમુદ્ર છે એની અંદર હું સ્નાન કરું છું. આવું એમણે કીધું છે. તો ભગવદ્ ગીતા જે છે મૂળ છે. આપણે ભગવદ્ ગીતાથી દૂર થયા છીએ એટલે આપણે વણનોતરી ઘણી બધી સમસ્યાઓને આપણા જીવનમાં આમંત્રિત કરી છે. તમે જો વિક્રમ સારાભાઈ છે એ પણ ભગવદ્ ગીતાના અભ્યાસો હતા. એક વખત એક યુવક છે એ સમુદ્ર કિનારે આવી અને ભગવદ્ ગીતા વાંચી રહ્યો હતો. તો એક વ્યક્તિ આવી અને એને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો? તો એણે કીધું હું વિક્રમ સારાભાઈ છું. તો શું વાત કરો છો? તો કે હા વિક્રમ સારાભાઈ છું. તો કે તમે તો એ કે એટલા મોટા વૈજ્ઞાનિક છો, તમે ભગવદ્ ગીતા શા માટે વાંચો છો? તો એણે એમ કીધું કે વિક્રમ સારાભાઈ એટલા માટે છે કારણ કે એ ભગવદ્ ગીતાના સ્ટુડન્ટ છે, એટલા માટે હું વિક્રમ સારાભાઈ છું, આ સ્થાન ઉપર છું. કારણ કે ભગવદ્ ગીતાનો અભ્યાસ એમણે જીવનમાં કરેલો છે. તો જે વ્યક્તિ ભગવદ્ ગીતાને જાણે છે એ વ્યક્તિ સર્વજ્ઞ છે, એટલે એને અન્ય કોઈ જ્ઞાન છે એને પ્રાપ્ત કરવાની આવશ્યકતા નથી. દરેક દુનિયાના પ્રશ્નને એ જવાબ આપી શકે છે. એટલે પ્રભુપાદ દુનિયાના કોઈ પણ ખૂણે જતા તો ત્યાં દરેક વર્ગના, દરેક ધર્મના, દરેક ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિ સાથે પણ પ્રભુપાદ છે એ મુલાકાત કરતા અને એને હરાવી દેતા ચર્ચાની અંદર, અને દરેક પ્રશ્નના જવાબ પણ પ્રભુપાદ આપી શકતા. કારણ કે જ્ઞાન હતું પુરુષોત્તમના વિષયમાં, એટલા માટે સર્વજ્ઞ હતા. અને સર્વજ્ઞ હતા, તમે જો જે સર્વજ્ઞ છે, ભગવાનના વિષયમાં જાણે છે, એ પછી ભક્તિમાં 24 કલાક રત રહે છે. પ્રભુપાદ તાત્પર્યમાં લખે છે કે જે બીજા સામાન્ય લોકો છે એ ભગવાનના વિષયમાં જાણકારી પ્રાપ્ત કરીને એનું ચિંતન કરવામાં રહે છે, પણ જે ખરેખર કૃષ્ણ ભાવના ભાવિત વ્યક્તિ છે એ કૃષ્ણ ભાવના મૃતમાં લાગી જાય છે, ભક્તિમાં લાગી જાય છે અને ભગવાનની સેવા કરે છે અને ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. કારણ કે ભગવાનને જાણે છે ને, એના મૂળ રૂપમાં જાણે છે. ભગવાન પુરુષોત્તમ છે, બધામાં ઉત્તમ છે, એટલા માટે ભગવાનને પ્રસન્ન કરવાના પ્રયાસો શરૂ થઈ જાય છે. ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે કોઈ પણ રીતે. એક વખત એક સંન્યાસી છે એ પ્રભુપાદના ગ્રંથનું વિતરણ કરી રહ્યા હતા. તમને તો ખબર છે હરે કૃષ્ણના ભક્તો છે એ સડક ઉપર નીકળે અને પ્રભુપાદના ગ્રંથનું વિતરણ કરે. તો ભગવદ્ ગીતાનું વિતરણ કરી રહ્યા હતા. તો ભગવદ્ ગીતાના ગ્રંથનું વિતરણ કરી રહ્યા હતા તો એમાં એક વ્યક્તિ આવે છે અને એમને કહે છે કે તમારી પાસે કોઈ વ્યવહારુ ઉકેલ નથી, કોઈ વ્યવહારુ ઉકેલ હોવો જોઈએ તમારી પાસે. તો એમણે એમ કીધું કે હું સમજો નહીં તમે શું કહેવા માંગો છો. તો એણે કીધું આ સંસારની અંદર ઘણી બધી સમસ્યાઓ છે, તમે સંસાર માટે શું કરો છો? સંસારની અંદર આતંકવાદ છે, સંસારમાં ભ્રષ્ટાચાર છે, સંસારની અંદર ભૂખમરો છે, પર્યાવરણનો નાશ થઈ રહ્યો છે. તમારી સેવા શું, તમારું પ્રદાન શું? કોઈ વ્યવહારિક ઉકેલ ખરો તમારી પાસે? તમે ખાલી આ ચોપડી લઈને ઊભા છો તો ચોપડી લઈને ઊભા રહેવાથી, ચોપડી કોઈને આપી દેવાથી કાંઈ થવાનું નથી. તો આ તો ભાઈ પ્રભુપાદના જે સંન્યાસી ભક્ત છે એમણે જવાબ આપ્યો એમને, કેમ કે પ્રભુપાદની પરંપરામાં આવતા હતા, એમની પાસે જ્ઞાન હતું, એટલે એમણે જવાબ આપ્યો કે અમે આ માટે જ કાર્ય કરીએ છીએ અને આ જેનો વ્યવહાર ઉકેલ છે. તો કે કઈ રીતે? તો એમણે કીધું કે સંસારની અંદર આતંકવાદ શા માટે છે? ઈર્ષાને કારણે. સમસ્યા છે તો સમસ્યાના મૂળ સુધી જવાનો પ્રયાસ કરીએ આપણે. આતંકવાદ છે તો શા માટે છે? ઈર્ષાને કારણે.
ભ્રષ્ટાચાર છે તો ભ્રષ્ટાચાર શા માટે છે? લોભને કારણે. જો લોભ જ ન હોય તો ભ્રષ્ટાચાર હોય? મારે લાલચ જ ન હોય તો પછી હું ભ્રષ્ટાચાર કરું? મને જે પગાર મળે છે મહિનાનો એમાં હું ખુશ રહું, ભ્રષ્ટાચાર કરવાની જરૂર નથી. આ સંસારની અંદર પર્યાવરણને નુકસાન થાય છે શા માટે? કારણ કે શોષણ કરવાની ભાવના છે, એટલા માટે. પ્રકૃતિનું શોષણ, મારો લાભ થઈ જાય, પ્રકૃતિને ભલે નુકસાન થાય, તો પર્યાવરણની સમસ્યા છે. અને હિંસા શા માટે છે સંસારની અંદર? સહન શક્તિની કમી છે. ભૂખમરો શા માટે છે? દયા ભાવના નથી, છે ને? આ બધા મૂળ છે. તો આ બધા જે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર આ બધા છે એનું સમાધાન આ ભગવદ્ ગીતાની અંદર છે. જો આ ભગવદ્ ગીતા તમે ખરીદશો, વાંચશો તો તમને ખ્યાલ આવશે કે આ બધા ઉપર આપણે કામ કરવાની જરૂર છે. અને સંસારનો દરેક વ્યક્તિ ભગવદ્ ગીતા વાંચીને યદી કૃષ્ણ કોન્શિયસ એટલે કે કૃષ્ણ ભાવના ભાવિત બની જશે તો સંસારની તમામ સમસ્યાઓનું નિરાકરણ થઈ જશે અને આખું સંસાર જે છે તે વધારે એક બહેતર જગ્યા બની જશે. તો આપણે પણ ભગવદ્ ગીતા વાંચી અને એનો પ્રચાર કરવો જોઈએ. આ દુનિયાને એક સારી જગ્યા બનાવવી જોઈએ આપણે, ભગવદ્ ગીતાનો પ્રચાર પ્રસાર કરીને, વાંચીને. કારણ કે જો આ તો એના જેવી વાત છે કે પેપર આપણી પાસે આવી ગયું છે, પરીક્ષા આપણે દેવાની છે અને ઓપન બુક એક્ઝામ છે. હવે તમારે પરીક્ષા હોય, તમારી જ વાત કરીએ આપણે, તમે સ્ટુડન્ટ છો, તમારે પેપર દેવાનું હોય અને તમારી પાસે ક્વેશ્ચન પેપર હોય, તમને એમ કે ચોપડી ખોલીને લખવાની છૂટ, તો તમને મજા આવી જાય ને? કેટલા પૂરે સારા માર્ક આવવા જોઈએ? પૂરેપૂરા હું તો એમ આવવા જોઈએ, કેમ કે ચોપડી ખોલીને લખવાનું છે અને સમયની પાબંદી નથી, તો તમે બધું જોઈ જોઈને લખવાનું છે તો સારા માર્ક આવવા જોઈએ ને? તો આ ભગવદ્ ગીતા જે છે એ ભગવદ્ ગીતા જે છે ઓપન બુક છે, આપણી પાસે, બધા પાસે છે, દરેક પ્રશ્નના જવાબ આની અંદર છે, પણ કોઈને વાંચવી નથી. હવે વાંચવાની છે ને જીવનની એક્ઝામ દેવાની છે. વાંચો અને જીવનના દરેક પ્રશ્નનો જવાબ આમાં છે. જીવનની એક્ઝામ દો, તમે જીવનમાં ફેલ ન થાવ. પણ વાંચવાનો સમય નથી. પ્રભુજી ભગવદ્ ગીતા લેશો? નહીં, મારા ઘરે ભગવદ્ ગીતા છે, મારે જરૂર નથી. તો આ તો ભાઈ દુર્ભાગ્ય છે, આપણું જ તે દુર્ભાગ્ય છે. જો કસોટી બધાના જીવનમાં છે, સમસ્યા બધાના જીવનમાં છે. હવે જવાબ એ આપણને ભગવાને આપેલો છે અને પ્રભુપાદની કૃપાથી આ જે જ્ઞાન છે એ એના મૂળ રૂપમાં ઉપસ્થિત છે. આની અંદર કોઈ પ્રકારના શબ્દોની અંદર તોડ મરોડ કરીને કોઈ પ્રકારનું બિન સાંપ્રદાયિક જ્ઞાન આની અંદર આપવામાં આવેલું છે. કોઈ ધર્મની બોર્ડર નથી. યહૂદી, મુસ્લિમ, શીખ, હિન્દુ, પારસી, જૈન, કોઈ પ્રકારના ધર્મનો ભેદભાવ છે એની બાઉન્ડ્રી રાખ્યા વગર પ્રભુપાદે જ્ઞાન આપ્યું છે. અને એ જ્ઞાન તમે વાંચી અને એનો તમારે જીવનમાં લાભ લેવાનો છે અને નિરાકરણ કરવાનું છે. આટલી સહેલી વસ્તુ છે પણ લોકોને સમય નથી. હવે ભાઈ જે લોકો આનો લાભ લઈ રહ્યા છે એને 24 કલાક ભગવાન આપ્યા છે અને જે લાભ નથી લઈ રહ્યા એને 24 કલાક ભગવાન આપ્યા છે. તો ભગવાન એટલે શબ્દનો ઉપયોગ કરે છે ને અસમૂઢ. અસમૂઢ શબ્દ એટલે શું? જે સમૂઢ છે એ લોકો એવું માને છે કે ભગવાનને જાણવાની જરૂર જ નથી. જો આપણને ખબર પડશે કે ભગવાન જેવી કોઈ વ્યક્તિ છે આ સંસારને ચલાવે છે અને નિયંત્રિત કરે છે તો અમારે એની સેવા કરવી પડશે, અમારે એને ભોગ લગાડવો પડશે, અમારે વ્યસ્ત રહેવું પડશે એની સેવાની અંદર, એની શરણમાં જવું પડશે. તો આ લોકો, સમૂઢ લોકો છે, એ ભગવાનને માનતા નથી. કાં તો પોતાને જ ભગવાન માને છે, કાં તો ભગવાનની નિરાકાર માને છે. એટલે હું પોતે મારી જિંદગીનો નિયંત્રક છું, હું જે કાંઈ કરું છું એ બેસ્ટ છે, શ્રેષ્ઠ છે, મારે કોઈની શરણમાં જવાની જરૂર નથી. તો આ લોકોને ભગવાન કહે છે સમૂઢ. અને અસમૂઢ લોક, અસમૂઢ લોક એટલે કેવા લોકો? ભગવાનની શરણમાં જાય છે, ભગવાનને પુરુષોત્તમ માને છે, ભગવાનને એના મૂળ રૂપમાં માને છે. અને આ લોકો સર્વજ્ઞ છે, આત્મારામ છે, ભગવાનના વિષયમાં બધું જાણે છે. અને ભગવાનના વિષયમાં બધું જાણે છે એટલા માટે 24 કલાક કૃષ્ણ કોન્શિયસ રહે છે. એટલે કે ભગવાનની ભક્તિમાં લાગેલા રહે છે, ભગવાનની સેવામાં લાગેલા રહે છે. દરેક ભાવની અંદર ભગવાનની ભક્તિ કરે છે. તો ભગવાન 7મા અધ્યાયના બીજા શ્લોકની અંદર પણ એમ કહે છે કે હે અર્જુન, હું જ્ઞાન અને વિજ્ઞાન બંને વસ્તુ તને જણાવી દઉં છું. આને જાણ્યા પછી તારે સંસારની અંદર કોઈ વસ્તુ જાણવાની શેષ બાકી રહેતી નથી. અને ભગવાન અર્જુનને એક નામથી સંબોધિત કરે છે, જે નામ છે ભારત.
ભા એટલે પ્રકાશનું કિરણ અને રથ એટલે જે જ્ઞાનના પ્રકાશની અંદર રથ હોય. તો ભગવાન અર્જુનને કહે છે કે ભાઈ તારું નામ ભારત સાર્થક એટલા માટે છે કારણ કે તું પણ જ્ઞાનના પ્રકાશની અંદર રત છો. તારી પાસે પણ સાચું જ્ઞાન છે કારણ કે તું મને પુરુષોત્તમ જાણે છો. જો અર્જુન ભગવાનને પુરુષોત્તમ માને છે, નીકળ તો ભગવાન તો અર્જુનના સખા હતા, સારથી રૂપમાં હતા, તો અર્જુન એવું માનતો હોય કે ભાઈ હું પોતે રાજા છું, ભગવાન સારથી છે અને અમે બંને વચ્ચે મિત્રનો સંબંધ છે, તો મારે કાંઈ ભગવાનને પ્રશ્ન પૂછવાની જરૂર નથી કેમ કે અમે બંને જણા સેમ છીએ. પણ નહીં, અર્જુન માને છે કે હું નથી જાણતો અને ભગવાન બધું જ જાણે છે. એટલે અર્જુન પોતાનું શિષ્યત્વ સ્વીકાર કરે છે અને ભગવાનને ગુરુના પદ ઉપર સ્થાપના કરે છે અને પછી એક પછી એક પોતાના સંશય ભગવાનને રજૂ કરે છે. તો ભગવાન પણ ગુરુનું પદ સ્વીકાર કરે છે અને ગાઈડન્સ આપે છે કે તારો મોહ આ રીતે દૂર થશે, વાસ્તવિકતાનું જ્ઞાન થશે તો મોહ દૂર થશે અને પછી તું યુદ્ધ કરીશ. તો આપણને એમ થાય કે ભાઈ ભગવદ્ ગીતા વાંચીને બધા ભક્ત બની જશે આખા સંસારની અંદર, તો સંસાર કઈ રીતે ચાલશે? કોઈ કે પ્રભુપાદને જઈને એવો પ્રશ્ન પૂછ્યો કે પ્રભુપાદ દરેક વ્યક્તિ ભક્ત બની જાય અને હરે કૃષ્ણ માળા કરે તો પછી સંસાર ચાલે કઈ રીતે? તો પ્રભુપાદે કીધું થોડાક તો મૂર્ખ હશે જ તે કે જે આ શિક્ષાને ગ્રહણ નહીં કરે, એવું પ્રભુપાદે કીધું. અને જે વ્યક્તિ કૃષ્ણ કોન્શિયસ બની જાય એ શું પોતાનું કામ છોડી દેશે? ભગવાન કામ છોડી દેવાનું કહે છે. ભગવાન એમ કહે છે મા મનુસ્મર યુદ્ધ છે, મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર. અર્જુન છે એ ભગવાનના ભક્ત હતા, ભગવાન પાસેથી ગીતાનો સંદેશ લીધા પછી શું ગાંડી મૂકી દીધું અર્જુન? શું ક્ષત્રિય નું કર્તવ્ય અર્જુને ન કર્યું? તો આવી રીતે જો ભગવદ્ ગીતા વાંચશે અને ભક્ત બનશે તો આખા સંસારની અંદર જે લોકો પોતપોતાનું કર્તવ્ય કરે છે એ વધારે સારી રીતે કરશે અને સંસાર છે એ વધારે સારી રીતે ચાલશે. કારણ કે ભગવાનને શરણાગત થઈને જીવન જીવીએ એમાં સંસારના મોટા ભાગના પ્રોબ્લેમનું સોલ્યુશન છે. મેં તમને શરૂઆતમાં જ કીધું, ભગવાન જ શાંતિનું સૂત્ર કહે છે. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વર સુરદ સર્વભૂતાનામ જ્ઞાત્વામાં શાંતિ મૃચ્છતિ. ભગવાનને શાંતિ પ્રાપ્ત કરવાનું સરળમાં સરળ સૂત્ર આપ્યું ભગવાને, પણ આજે બહુ ઓછા લોકોને આ સૂત્ર અનુસાર પોતાનું જીવન જીવે છે. તો જે ભગવાનને પુરુષોત્તમ રૂપમાં જાણે છે એ કૃષ્ણને બધા ભાવની અંદર પ્રસન્ન કરે છે. એ યદિ કૃષ્ણના પ્રત્યે દાસ્ય ભાવ રાખે છે તો એ સમજે છે કે કૃષ્ણનો એ દાસ છે અને કૃષ્ણ એવા સ્વામી છે કે જે બધા સ્વામીઓની અંદર ઉત્તમ છે. યદિ કૃષ્ણની સાથે સખા ભાવ રાખે છે તો એ સમજે છે કે કૃષ્ણ એના એવા મિત્ર છે કે જે બધા મિત્રની અંદર ઉત્તમમાં ઉત્તમ છે, ઉત્તમમાં ઉત્તમ સખા છે અને એ ભાવમાં કૃષ્ણને પ્રસન્ન કરે છે. યદિ કૃષ્ણની પ્રત્યે વાત્સલ્યનો ભાવ રાખે છે તો એવું માને છે કે કૃષ્ણ મારા પુત્ર છે અને બધા પુત્રની અંદર ઉત્તમમાં ઉત્તમ પુત્ર છે અને પછી કૃષ્ણની એ ભાવમાં સેવા કરે છે અને કૃષ્ણને પ્રસન્ન કરે છે. તો શ્રીમદ ભાગવત છે એની અંદર ભગવાન શ્રી કૃષ્ણ છે એને જ તે પાંડવોના શુભચિંતક, પાંડવોના મિત્ર, એમના પ્રિય સુહૃદ, ઉપદેશક અને સ્વામી માનવામાં આવ્યા છે. અને પાંડવ છે તે ઉપરોક્ત બધા જ ભાવની અંદર કૃષ્ણને સમજે પણ છે, કૃષ્ણને પ્રસન્ન પણ કરે છે અને એટલા માટે જ એ લોકોને સર્વજ્ઞ માની શકીએ આપણે આ શ્લોક અનુસાર, શ્લોકની વ્યાખ્યા અનુસાર. તો આપણે પણ સર્વજ્ઞ બનવું હશે તો આપણે આ બધા જ્ઞાનની જરૂર નથી, ભૌતિક જગતનું જે જ્ઞાન છે એની જરૂર નથી. આપણે સર્વજ્ઞ બનવું હોય તો આપણે માત્ર એટલું જ જાણવાની જરૂર છે કે ભગવાન શ્રી કૃષ્ણ છે તે પુરુષોત્તમ છે અને ભગવદ્ ગીતાના 5 વિષય વિશે આપણને જાણકારી થાય તો એની અંદર આખા સંસારનું જ્ઞાન વિજ્ઞાન બધું આવી જાય છે. પછી આપણે અન્ય કોઈ વસ્તુને જાણવાની જરૂર નથી. તો મોટા ભાગના જે પોઈન્ટ છે તે મેં કવર કરી લીધા છે. આમાં કોઈ બીજો કોઈને કાંઈ પ્રશ્ન હોય, કોઈને કાંઈ પૂછવું હોય, ડાઉટ હોય, પૂછી શકે છે. કોઈને કાંઈ પૂછવું છે? આપણે એક વખત હરે કૃષ્ણ મહામંત્ર જોરથી બોલશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શીલ પ્રભુપાદ કી, ગ્રંથરાજ શ્રીમદ ભગવદ્ ગીતા કી.